મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અંજાપો. એમાંનો આજનો વિડીયો લેક્ચર છે યુવા અંજાપો. વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે. ભારત યુવાનનો દેશ બન્યો છે, કારણ કે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે. આવા યુવાનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. જો તેઓની સર્જનાત્મકનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થશે. વિદ્યાર્થી મિત્રો, યુવાન વર્તમાન પેઢી યુવા જગત યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે. આજે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે. 100% યુવાનો છે. આવતીકાલનું અથવા તો દેશનું યુવાન ધન એ સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. તેમજ યુવાનોમાં સર્જનાત્મક શક્તિ પણ હોય છે. ગૌરવશાળી તેમજ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ પણ કરી શકે છે. રાષ્ટ્રની કરોડરજ્જુ અને સમાજના મહત્ત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, તેમની સમક્ષ કેવા પડકારો છે, તે જાણી તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેને લાભ થશે. આ માટે જ આપણે અહીં યુવાન એટલે શું, યુવા અંજાપો એટલે શું અને તેના કારણો કયા છે તે અંગેની વિસ્તૃત સમજ મેળવીશું. રાષ્ટ્રનું કરોડરજ્જુ સમાન યુવાન ધન છે. સમાજના મહત્ત્વના ઘટકો એવા યુવાનો એ શું કરી રહ્યા છે, શું કરી શકે, શું વિચારી શકે, એની સામે કેવા પડકારો છે. આમ અનેક બાબતો રાષ્ટ્ર અને સમાજ બંનેને યુવાનો દ્વારા લાભ થશે. આ યુવા ધનથી રાષ્ટ્ર અને સમાજને લાભ થશે. યુવાન એટલે શું, યુવા અંજાપો એટલે શું અને તેના કારણો કયા છે તેની વિસ્તૃત ચર્ચા આપણે અહીંયા કરશું. યુવાન એટલે શું? યુવાન એ જૈવિક પરિબળ છે. જૈવિક એ પાસાને લક્ષ્યમાં લઈ તો કહી શકીએ કે 15 થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. યુવાન એ જૈવિક પરિબળ છે, સજીવ છે. જૈવિક પાસાને લક્ષ્યમાં લઈએ તો 15 થી 35 વર્ષનું વય ધરાવતી વ્યક્તિને યુવાન શબ્દો વાપરવામાં આવે છે. જાણીતા યુવા અભ્યાસી ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કોલેજના યુવાનોને સમાજશાસ્ત્રીય અભ્યાસમાં યુવાનની લાક્ષણિકતા દર્શાવવા નોંધે છે કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યકર, બોલકા, ઉત્સવી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. યુવાન એટલે શું? ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે કોલેજના યુવાનો ઉપરથી એવું કીધું છે કે યુવાન એક થનગનતો યુવાન હોય, કારણ કે એને કંઈક નવું ખોજ કરવાનું, જાણવાનું, વિચારવાનું એવું મન સતત સતર્ક રહેતું હોય છે. જલ્દી ગુસ્સે પણ થતો હોય છે, જલ્દી ભૂલી પણ જતો હોય છે ને જલ્દી કાર્યરત કામમાં જોડાઈ જતો હોય છે. એનું વર્તન ઉત્સાહી હોય, તોષડક હોય, હિંસક હોય ને શક્તિશાળી પણ હોય છે. તેઓ ખૂબ ઝડપથી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે. વળી એટલી જ ઝડપથી આ સંબંધો તોડી પણ નાખે છે. જેટલી ઝડપથી ઉત્સાહભેરા સંબંધ બાંધે એટલી જ ઝડપથી એ સંબંધ તોડે પણ છે. તેઓ અત્યંત આશાવાદી માંડી નિરાશાવાદ સુધીનો દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. વળી એટલી ઝડપથી એ સંબંધ તોડી પણ નાખે છે. બાંધી જેમ શકે એમ તોડી પણ નાખે છે. આશાવાદીથી માંડી અને નિરાશા સુધીના એનામાં દૃષ્ટિકોણ કે એનામાં વિચાર હોય છે. ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ પણ યુવાન ધરાવે છે. યુવા અંજાપો એટલે શું?
કોઈ પણ દેશ કે સમાજના વિકાસનો આધાર તે દેશના યુવાન પર રહેલો છે. યુવાનોમાં રહેલી શક્તિઓનો સમાજને એક નવી દિશામાં લઈ જવા સક્ષમ હોય છે. નવી દ્રષ્ટિ, શારીરિક અને માનસિક શક્તિથી સુસજ્જ યુવાનને તેની કલ્પના શક્તિ, તર્ક શક્તિ, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની ધગશ, અનેકવિધ પ્રવૃત્તિ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. યુવાનો છે સમાજ, દેશ, વિકાસ આધારિત યુવાનો પર રહેલી છે. યુવાનોમાં રહેલી સમાજની એક નવી દિશાને એક સક્ષમ બનાવવાનું, શારીરિક અને માનસિક શક્તિથી સુસજ્જ બનાવવાનું, કલ્પના શક્તિ, તર્ક શક્તિ, ધ્યેય પ્રાપ્તિ, ધગશ, અનેક પ્રવૃત્તિ કરવાની તાકાત એનામાં છે. આજના યુવાનોમાં યુગ પરિવર્તન સાથે અનેક ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ જન્મ લીધો છે. આ મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા યુવાનો મહેનત અને ઉત્સાહ સાથે કટિબદ્ધ પણ થયા છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાની જાતનો સુમેળ સાધી ઈચ્છા, અપેક્ષાઓ સંતોષવા માટે સ્પર્ધા કરતા થયા છે. નવી શિક્ષણ પ્રણાલીઓ અને ટેકનોલોજી ઉપયોગ સાથે સુમેળ સાધી ઈચ્છિત ધ્યેય પ્રાપ્તિની દિશામાં કાર્ય કરતા રહ્યા છે. આવા સંજોગોમાં તેઓ જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે છે ત્યારે તેની અસર તેમની માન સપાટ પર થાય છે. આચાર અને વિચાર એ એક સિક્કાની બે બાજુ છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે જ અસંતોષ. યુવાનોમાં આ અસંતોષ એટલે યુવાન જાપ. મહત્વાકાંક્ષી યુવાનોમાં હોય કંઈક મેળવવું, કંઈક ઉત્સાહ બનતો હોય, કંઈક સ્પર્ધાત્મક યુગમાં જાતના સુમેળ સાથે ઈચ્છાશક્તિ, અપેક્ષા સંતોષવા માટે એ હંમેશને માટે સ્પર્ધામાં ઉતરે છે. આવા સંજોગોમાં જીવનની ઈચ્છાઓ, અપેક્ષા અને ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર એને અંતરાય, અવરોધ અનુભવે છે. તેની અસર તેમના માન સપાટ પર થાય છે અને જ્યારે એ કાર્યમાં સિદ્ધ ન થાય ત્યારે એની માન સપાટ ઉપર થતી અસરો, વિચારો એક સિક્કાની બે બાજુ છે. આમ યુવા વર્ગની ધ્યેય પ્રાપ્તિથી વંચિત રહે ત્યારે તેની અસર એના મગજ ઉપર હોય. આ એનો અસંતોષ એ જ યુવા અંજાપો છે. યુવાનો આ અસંતોષ સમગ્ર સમાજ કે તેના કોઈ એક ભાગ કે ભાગો તરફનો હોય છે. એ અસંતોષની અભિવ્યક્તિ જુદી જુદી રીતે થતી જોવા મળે છે. કેટલીક વખત યુવાનોમાં અભિવ્યક્તિ સમાજમાં ખંડાત્મક કે હિંસાત્મક સ્વરૂપ પણ જોવા મળે છે, જે સમાજ માટે પડકારજનક બને છે. યુવાનો આવું વર્તન સમાજમાં સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની જાય છે. યુવાનો અસંતોષ સમગ્ર સમાજ કે તેના કોઈ એક ભાગ કે ભાગોના તરફનો હોય છે. અસંતોષની અભિવ્યક્તિ જુદી જુદી રીતે વ્યક્ત થતી જોવા મળે છે. કેટલીક વખત યુવાનોની અભિવ્યક્તિ સમાજમાં ખંડાત્મક કે હિંસાત્મક સ્વરૂપે પણ જોવા મળતી. ક્યાંક એ હિંસા પણ કરે છે, ક્યાંક એ અકાર્ય પણ કરે છે અને એ સમાજ માટે પડકારરૂપ પણ બને, સમાજ માટે સમસ્યા પણ નોતરે. આમ સમાજમાં સલામતી, સુરક્ષા અને વ્યવસ્થાની ચિંતાનો વિષય પણ બને છે. યુવાનોની જરૂરિયાતની પૂર્તિ ન થાય અને તેમની સમસ્યાઓ ઉકેલાય ન આવે ત્યારે યુવાનો જે વર્તન કરે છે તે વર્તનમાં તેમની લાગણી, માગણી, અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અંજાપો કહેવામાં આવે. જો જે યુવાનની જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરી શકતા નથી ત્યારે એનું એવું વર્તન થતું હોય, એની એવી લાગણી, માગણી અને અસંતોષ ત્રણેય અભિવ્યક્તિથી વંચિત રહેતા હોય ત્યારે યુવા અંજાપાનો જન્મ થાય છે. આવી અભિવ્યક્તિ સંગઠિત રીતે આંદોલન, ઘેરાવ, સરઘસ કે ઉતાળ સ્વરૂપે દ્રષ્ટિગોચર થતી હોય છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના અંજાપોની સ્થિતિને યુવા અંજાપો કહે છે. આવા આંદોલનથી જોડાય ઘેરાવો, સરઘસો, હડતાલોથી દ્રષ્ટિગોચર થતી હોય છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલી વિદ્યાર્થીઓની અંજાપાની સ્થિતિને યુવા અંજાપો કહે છે. યુવા શક્તિ એ અણુશક્તિ જેવી છે. જો તેનો
ઉપયોગ કરવામાં આવે તો વિશ્વ કલ્યાણ થઈ જાય. યુવા શક્તિ એવી છે કે જો એનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વનું કલ્યાણ થઈ જાય, અને જો દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વનો વિનાશ. યુવા વર્ગના આ શાંતિ અને અસંતોષ દેશ અને સમાજના ઉજળા ભવિષ્યને અવરોધે છે. જો કદાચ એનો દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વની અંદર વિનાશ, એટલે કે યુવાનો છે એ અસંતોષની લાગણી અનુભવે, દેશ સમાજમાં પણ ઉજળા ભવિષ્યને અવરોધે છે. યુવા અંજાપોના ફેલાવા છેલ્લા કેટલાક સમયથી વધતો જાય છે, જે સમગ્ર સમાજ વ્યવસ્થા માટે સમસ્યારૂપ છે. યુવા અંજાપો છેલ્લા કેટલાક વર્ષોથી વધતો જાય છે અને એ યુવા અંજાપો માટે અવરોધરૂપ બને છે. આમ વિદ્યાર્થી મિત્રો, યુવા અંજાપો કોને કહેવાય અને યુવા અંજાપો જન્મમાં પાછળના કારણો શું? યુવાન છે એ પોતાના લાભથી જ્યારે વંચિત રહે છે ત્યારે એ મેળવવા માટે પ્રયત્નશીલ બને અને ન મેળવી શકે ત્યારે એને અસંતોષની લાગણી જન્મે છે, અને અસંતોષ એ જ યુવા અંજાપો કહેવાય. અને યુવા અંજાપો ન કરવાનું કરે એટલે કે આત્મહત્યા કરી લે, નિરાશા જન્મી જાય, સમાજને નુકસાનકારક, સમાજ સાથે મિત્રોને અથવા તો દેશને કે રાષ્ટ્રને પણ નુકસાનકારક નીવડે છે. આમ વિદ્યાર્થી મિત્રો, યુવા અંજાપો પરીક્ષા માટે મહત્વનો રહે છે. યુવા અંજાપો એટલે શું? યુવા અંજાપોના કારણો જણાવો. પરંતુ એમના કારણોની ચર્ચા આવતા વિડીયો લેક્ચરમાં આપણે કરશું. કેવા કારણો છે, એના માટે શું કારણો જવાબદાર બને છે, એની ચર્ચાઓ આવતા વિડીયો લેક્ચરમાં કરશું.